નગરમાં આપના મહિલા પ્રમુખ અને તેમના ભાઈ સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ લાગ્યો છે। ભાવનગર શહેરના આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ અને તેમના ભાઈ સામે નોંધાયો લેન્ડ ગ્રેબિંગ હેઠળનો દાખલ કેસ। પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર શહેરમાં આવેલ સર્ટી હોસ્પિટલ નજીક આવેલ BIMS હોસ્પિટલની બાજુમાં જે જગ્યા છે તે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું, જેને લઈને જગ્યાના માલિક દ્વારા નીલમબાગ પોલીસ મથકમાં આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ સોનલબેન રાઠોડ અને તેમના ભાઈ હિતેશભાઈ રાઠોડ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જે બાબતે નીલમબાગ પોલીસે મહિલા પ્રમુખ અને તેમના ભાઈની અટકાયત કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આજે સવારે કેતનભાઈ પરીખ રહે માધવ વિલ્સ વાઘાવળી રોડ ભાવનગર નાઓ પોલીસ સ્ટેશને આવી અને કલેક્ટર શ્રી ભાવનગરના 1209/24 ગઈ તારીખ 30/12/2024ના હુકમ આધારે ફરિયાદ દાખલ કરવામાં આવેલા, જેમાં તેઓની જે મિલકત જે છે તેણે પ્રવીણાબેન મનસુખભાઈ શાહ પાસેથી લીધેલી અને તેમાં તેના વિસ્તારમાં ત્યાં હિતેશ ઘનશ્યામભાઈ રાઠોડ અને સોનલબેન ઘનશ્યામભાઈ રાઠોડ દ્વારા તેનો જે હોસ્પિટલની આગળનો જે ભાગ જે છે ત્યાં જે હોસ્પિટલના વાહનો માણસોને અવરોધ થાય તે રીતે તેનો કબજો કરેલો હોય, જે આધારે ભાવનગર કલેક્ટર સાહેબનો હુકમ હોય, જેના આધારે આજે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવેલા છે। આ કામે સ્થળની વિઝિટ લઈ પંચનામું કરી લાગતા વળગતા સાહેદોના નિવેદન લેતા આ હુકમને સમર્થન મળેલ હોય, જેથી આજે આ બંને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે। હા, એની જે તપાસ જે છે હાલમાં ચાલુ છે અને આજે આ બંને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે। મારું નામ આશ્ચર્ય સંઘવી, એડવોકેટ છું અને મારા અસીલ છે સોનલબેન ઘનશ્યામભાઈ રાઠોડ। અમારે આજે એક અત્યારે જે લેન્ડ ગ્રેબિંગ બાબતે જે ફરિયાદ દાખલ થઈ છે એ છે અહીંયા વળિયાવાળી જગ્યા બીમ્સની બાજુમાં જે આવેલી છે, તે બાબતને લઈને અમે 2023માં આ લોકો સામે RCS દાવો જેને કહેવાય રેગ્યુલર સિવિલ સૂટ અમે દાખલ કરેલી, જે રેગ્યુલર સિવિલ સૂટ 9માં એડિશનલમાં ચાલી જતા એ સાહેબે અમને અત્યારે હાલમાં કામ ચલાવો મને હુકમ આપેલો। એ દરમિયાન આ બધાય દોઢ વર્ષ દરમિયાન એ લોકોએ અમારી ઉપર અનેકો બીજી સાચી ખોટી ફરિયાદો કરેલી અને અમારા અસીલે એની સામે જે વાસ્તવિક અમુક ફરિયાદો હતી કે જે જગ્યા ઉપર એ લોકો અત્યારે દબાણ કરી અને હાલમાં પાર્કિંગને બધા છે અવ્યવસ્થા ઊભી કરતા હતા, જેના લીધે અમારી સાથે આવનારી ત્રાહિત બહારની વ્યક્તિઓ જે છે જેની સાથે ઝઘડાઓ મારપીટ કે જે બધી બોલાચાલીઓ થતી હતી એને લઈને અમારી ઘણી બધી અરજીઓ અહીંયા હાલમાં એ ડિવિઝનમાં પેન્ડિંગ હોય, એવા સમય દરમિયાન આ કામના લેન્ડ ગ્રેબિંગના ફરિયાદીએ ખોટી ફરિયાદ ઊભી કરી, જ્યારે કોઈ લિટિગેશન અને અત્યારે હાલમાં જ્યારે દાવાઓ ચાલુ હોય કોર્ટમાં પેન્ડિંગ હોય અને જ્યારે અમને કામ ચલાવવા મનાઈ હુકમ મળેલો હોય એ દરમિયાન એને ખોટી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ ઊભી કરી અને કલેક્ટર સમક્ષ રજૂઆત ખોટી કરી અને અમારી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો જે તે ગુનો દાખલ કરતા આજે અમને સવારે 11:30 વાગે એ ડિવિઝન PI સાહેબ શ્રી અમને જ્યારે નિવેદન માટે અમારા અસીલને લાવેલા એ દરમિયાન અમે અહીંયા નિવેદન લખાવી અને પંચોની રાય હતા ત્યારે IG સાહેબના હુકમથી વહેલી સવારે એવી ફરિયાદ ફાટવામાં આવી છે કે ભાઈ અમારી વિરુદ્ધ કોઈ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયેલો છે। જ્યારે અમને એની જાણ ત્યારે થાય છે, અમને કલેક્ટર સાહેબે આવો 30/12/2024ના રોજ કોઈ આવો હુકમ કર્યો છે એની જાણ પણ અમને ગઈકાલ સુધી કોઈ જાતની હતી નહીં। અને આવી કોઈ ફરિયાદ જ્યારે કોઈ સિવિલ મેટર ચાલતી હોય તો લેન્ડ ગ્રેબિંગનો દાવો દાખલ કરતાં પહેલાં અમને અચૂક સાંભળવા જોવે, અમને સાંભળ્યા પછી એને કોઈ જાતનું ત્યાં દબાણ થતું હોય તો એ દૂર કરવા માટે અમને ખરેખર એમને માહિતગાર કરવા જોઈએ કે કેવું જોવે, એની બદલે એમને સીધો કોઈ સ્થળ તપાસ કે સ્થળ વિઝિટ કર્યા વગરનો ગુનો દાખલ કરેલો છે, ખોટી ફરિયાદ ઊભી કરી। જ્યારે આજે એમની કારણ કોઈ જાતના એમને જાણ કર્યા વગરની આજે સીધી એમની અટક કરવામાં આવે છે, જ્યારે આની સામે અમે લોકો કાનૂની કાર્યવાહી કરી હાલમાં અમે નીચેના કોર્ટથી લઈ ઉપર કોશિંગ સુધીની લડત આપશું। ફરિયાદી છે ખૂબ જ મોટા સમાજસેવક છે, આપ પાર્ટી સાથે જોડાયેલા છે ને આપ મહિલા મોરચાના પ્રમુખ છે।
ફરિયાદી બીમ્સ હોસ્પિટલના માલિકો છે, જે મોટા ડૉક્ટરો ને ખૂબ જ વગવાળા વ્યક્તિઓ છે, જેનો પૈસાનો અને વગનો પૂરેપૂરો ઉપયોગ કરી આવી ખોટી ફરિયાદો અનેક વખતો કરેલી છે. અને એ કોઈ ફરિયાદો ન ટકતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો એમને ખૂબ જ એમના વગને પૈસાના જોરે દાખલ કરાવી છે એવું દેખાઈ આવે છે અત્યારે તો.